गुड मॉर्निंग, जय माताजी, राम राम सीताराम। आई होप के તમે બધા મજામાં અહીં અમે પણ મજામાં હે। તમારું કામ પૂરું થઈ ગયું ફાઇનલી 5 ને 10 થઈ। અમે સર્વિસની વાત જોઈએ, સર્વિસને મેનેજર હેઠ ઉતરેવો મારી ફ્રેન્ડ એવા વિડીયો શૂટ કરે અંબાથી સર્વિસની વાત જોઈએ પણ હે ને સર્વિસ આવવાનું નામ ને જ લેતી મારો ભાઈ હેડ ટાઈટ મારે એક જો રાત થઈ ગયું નીંદર આવે ખબર નહીં કાર સર્વિસ આવી કાર ઘેર જાય જે ઘેર જઈને ખાવાનું બનાવવાનું આજ મમ્મીની કેવું નથી કે હું વિડીયો શૂટ કરા સરપ્રાઈઝ દેવું મમ્મીની વિડીયો શૂટ આખું કરે કમ્પ્લીટ એડિટ કરીને પછી મમ્મીને મોકલી મમ્મી જો તારા હાટો કે સરપ્રાઈઝ છે વરને બેસી લીધી વિડીયો બનાવવા જ કેવો મને ખબર નહીં અર્જુના મીંદડા હે ને ઢેગલો એક જવો આ મીંદડું હે વાં રખડે બાર ટાઈટ હે સર્વિસ આવવા નામ નથી લેતી આ મેન રોડ मम्मी अंदर बैठी अम्मी टाइट नहीं ठंग रहा है सर्विस ने वाट जो सर्विस आवे तो अम्मी जाइए जे जे घेर जे ने खावानुं करवानुं है मम्मी कर ली है हूँ तो जेन हो जाए अमर आज बराबर पास घेर जे हुए બધું કામ કરે હું પાછી ઉઠે ને પાછી આવવાનું છે માર્કેટ જાઉં આજે અમાર બેનો પ્લાન છે રખડવા જવાનો પાર્ટી કરવાનો તો બે જાય હું મેથી ફાઇલ લઈને ઘેર પગી વાસો થયા મેં કપડાં બદલાવી લીધા ને મારા રૂમમાં હે ને થોડી ઘણી નવી વસ્તુ કરી મારે એક બહુની રાતી થઈ ગયું નીંદર આવે બહુની મમ્મી કરે રોટલી ને હે ને જુલીભાઈ જો આવે એટલે તો ફૂલ અરખાઈ જાય તમને માથાને દેખાડતા મારા રૂમમાં જો લાઇટ ફિટ કરી એક આ લાઇટ ફિટ કરી આ આરી હોય તમને નહીં જોઈ હોય આરી હો હે એ લીધો मैं देखाड़ो तो टेबल લીધો તે લીધો તો આરી હો વાઈફાઈ આજ ફિટ થઈ ગયું ફાઇનલી ને આ લાઇટ તમે જોઈએ જી હે બધાઈ તો હે ને મેં લુગડા બદલાવી લીધા મમ્મી કરે રોટલી તો હાલો હે ને આપણી મમ્મી પાસે જઈએ થોડો ઘણો વિડીયો શૂટ કરીએ બાર નાસ્તો કરીએ ને પછી હું આજ રખડવા જાય હું ના તો એ દેખાડી રખડવા જવાનો વિચાર છે એ કીક પણ કરી હું રખડવા જવા હાટું जूली मार हुए थे गई इन वटान में रम तो हो जाए तो बारोबार है जाकर आवन सामान मम्मी कर दो मम्मी करे छे शिलानी 100 વાગે સવારની આજ પેલી ફેર વહેલી થઈ અમારો સાદું રેડી છે અમાર ચા રોટલી કોઈ નાસ્તો કરવો હોય તો પૂગી આવજો પછી અમારે ગુડ નાઇટ થાય એટલે અમે આપણી મા દીકરી ગઈ દે પેલા બાપ દીકરી ઉઠે રગડી સીધા ખાઈ નહીં જાય એને ટિફિન ભરીને તૈયાર કરી દે ને નીચા બસ ચોગડી ખાઈ લઈએ પછી અમારે હોઈ જવાનું ઊંઢે ઉઠીને ગામમાં જવાનું એ ફાઇનલી હું પાર્ટી કરવા જાય મમ્મી ગામમાં જાય હું પાર્ટી નાસ્તો ચાલુ કરી દીધું જુલીબાઈ નાસ્તો ચાલુ કરી દીધો હમણાં હે ને બીજું કંઈ નાખતા નથી ખાલી પેટે બિસ્કુટ જ નાખીએ બીજું કંઈ નથી નાખતા એટલે બાઈ હે ને એક ચાલુ જ રાખે બિસ્કુટ કે બેટાને બિસ્કુટ ખાય તો વડે રટાણા મી ચાકવાર કોઈ જઈએ ને પછી ઉઠીને ગામમાં જવું પછી ગામમાંથી પછી નથી સીધી ગામમાં કેમી મારે ગામ આજે થોડી ઘણી શોપિંગ કરવાની છે મમ્મી કરીએ શોપિંગ તા હું તો રખડી જોઈએ હાલો આગળ મેળા ગુડ નાઇટ બધાને યાર તો અમારું હું ટાઈમ થયો બાય બાય ગુડ નાઇટ કેટલા વાગે ગુડ મોર્નિંગ થાય એ જોઈએ નોર્મલ તો 5 વાગે થાય એમના અત્યારે મમ્મીને 10 11 વાગે થઈ જાય પણ મારી તો મોડી થાય પણ હજી વહેલી ગુડ મોર્નિંગ કરી જાય કે રખડવા જાઉં ચાલો ગુડ નાઇટ તો હે ને શિયાળ થયા ને હું મમ્મી કરીએ નથી આ ના અજવેલી ઉઠે ગઈ તું જાઉં તો બહાર પણ બહાર જવાનું પ્લાન તો કેન્સલ થયું પછી મેં હંજવારી ખાધી મમ્મી ઠામ વિસરા સા કર્યો સા ઉઠે સા પીધો મેં નાહી લીધું તું નાહીને પાછા નાઇટ ડ્રેસ પહેરી લીધો હુવાનો વિચારું તો ભૂતીને ફોન જોવા અને ટીવી જોઈ ગીત તો ચાલુ હે ટીવીમાં ને અમે હે ને કરીએ છે કેક એકચ્યુઅલીમાં આજ મમ્મી કંઈ ઘાલ તાણું ને જતું નથી આના કરીએ તો ઘાલ તો નથી આના હું કરવા લાગા
બીજું એક જણું પ્લાન કરે ને એક જણું કેન્સલ કરે, એક જણું પ્લાન કરે ને એક જણું કેન્સલ કરે. તો મારે એવું થયું, નીતા એ પ્લાન કર્યો તો તૈયાર થઈ ગઈ હતી ને મેં કેન્સલ કરી નાખ્યું કે જાવું તું નીતાના ગામમાં, પણ ગામમાં જવામાં એવું હતું કે નીતા અમે 1 વાગે, તો 1 વાગે ઉઠ્યું પછી નાઈ ધોઈને તૈયાર થાય તો 2-3 જેવું ધાનને થઈ જતું હતું, 3 જેવું. તો પાછી જે નીતાની ફ્રેન્ડ હે એને 6 વાગે તો કાંઈ જવાનું હતું, એટલે કોઈમાં ટાઈમ રહે નહોતો. એટલે પછી મેં કહું હે ને નીતાને કાંઈ એવું પછી હું કાં આપણે કાલ પ્રમદી હે જરાક આમાં દૂધ નહીં, આ શું કરવાની જરૂર છે. તો અમે કરીએ ને આમાં કેક કરીએ, તો આમાં હે ને ચોકલેટ કેક કરીએ. તો આપણે આમાં બેટર તૈયાર કરી લીધું ને આમાં આપણે ચોકલેટનું ઓલું કર્યું તૈયાર. તો એવી પણ આપણે ઓલું કરીએ તો થઈ જાય તો મૂકે ને હે ને હું આગળ હે ને નખું કરી મારા મમ્મીની કરે દે કેક મૂકે ને પછી નખું કરે તો કેક થાય તો નખું થઈ જાય. કેક મેં એક નથી આના કરીએ ને એવી હોય ને તો કહેવત છે ને કે હું નીંદર કરા ને તો કઈ એટલે કઈ ન થાય. તો હું કેક ને કેક કરતી હોય પાંચ બે હે તે બે કેક કરીએ ને આ કેક હું પહેલી ફેરે કર આ કેક મેં કરીને ખાધલ હે ચોલા મીઠા है तो रेसिपी शेयर करियो. कोशिश करने वालों की हार नहीं होती એટલે सक्सेस જ હોય. પણ આજ કરા થોડી જાજી નથી કરતી એટલે થોડી કેક જ કરા. નમાર કરવાની છે આમાં ડિઝાઇન વાળી. હા અમાર વધારે પડતે આમ જ કરીએ. ઓવન ચાલુ કરી દીધું. ઓવન ચાલુ કરી દીધું. તેલ થોડુંક જ છે, તેલ ડબ્બામાં કાઢવું જોઈએ. તો હાલો ફટાફટ અમે કરી લઈએ, મૂકી દઈએ, પછી આગળ આગળ મેળા કામ નથી આના કરીએ, આગળ આગળ બતાડીએ. આમાં હે ને ઘી ભૂહાય પણ મારા પાસે ઘી ગરમ ને તો આપણે તેલ નાખા દાવું નકામાં ઘી ભૂહીએ ને તોય હાલે, પણ બોલું લે ને માખણ આમ ન ભૂહાય ને, માખણ હરખું પકતું ન થાય એમ પકતું કરવાનું હોય. એ જરાક તેલ નાખી દીધું. એવું કઈ નહીં આમાં તેલ નાખે, આના મણા તો બધા તેલ જ નાખે, પણ પીસીનું કે એ પીસી ખાલી એટલે આમાં નીતાની માં ફંદા ગમે આપણે ફંદ બદમાં હોય ને આ ના ધોઈ નાખવાની. નીતા તમારે પીસી લઈએ એમ 150 રૂપિયા તો પીસી લીધી. પીસી હવે આપણે મહિનામાં એક ફેરે કરવાનું હોય એમાં કાં પીસ્યું. હાલો હું રાખા. આ થેકું જો રેડી આ ધોઈ નખાય એટલે રેડી. હાલો ડિઝાઇન કરે ને આપણે કરવા માંડીએ ફટાફટ. જુલીબાઈ ડિઝાઇન કઈ રીતના કર કે હાલ ને ચાલુ રાખા, હાલ કર, ઝડપ કર. ટ્રાય કર, કોશિશ કર. જુલીબેન એના બિસ્કુટ ખાય છે. મને ખબર નથી કેવી થાય કામ હે ઈ પેલા અડધી જ નાખ છે યાર, નાખવી તો અડધી જ ઘણી, પણ આમાં એવું કામ થાય ઈ જોવા દે ને કઈ રીતના કરીએ ને ઈ તમને કાં કે આ રીતના જો અહીં કરા હા પણ જરા ખુશી છે યાગની તે જારું હું બંધ કરી દા. પહેલી લેયર કમ્પ્લીટ થઈ ગઈ ચોકલેટ કેકની વાળી. મસ્ત નથી હજુ નાખી દે આઈ કે લીટા મને યાદ નહીં ખાતા હા મોથી જી કર્યો તો કાતા તો ઈ થઈ જાય મોથી મીવર હું કરી નાખ. હજી રાખજે, ઉપર નાખવી જોઈએ પાછી ખાવા બધી એ મસ્ત થયું તો મમ્મી બગાડ નાખ્યું. મસ્તીનું છે બાપા. મસ્ત નહીં થયો, આ મસ્તનું છે. મમ્મી કરે ને કઈ ખરાબ હોય, મમ્મી કરે એ સારું જ કરતી હોય. બધાની મમ્મી બધાની બેસ્ટ જ હોય. એ તો છોકરાઓની થાય કે અમ્મી જેની કી ખે, બાકી મમ્મી કરતી હોય ને બેસ્ટ બધું કામ જ કરતી હોય. મમ્મી નાથી બગડે કોક જ દી કે એની મમ્મી પછી હું કરા મારે હે ને આમ ડિઝાઇન કરવી. એની મમ્મી હે ને જ્યારે એની શીખવતી હોય તારી એની મમ્મી કહેતી હોય કે હું કરા એ મારું ખરો હોય, મારું કોઈ દી ન બગડે. અટાણે મમ્મી અમારે પડતા ને શીખવાય તમે કે અમી કરીએ એ હર હોય. આ બધું હાયલા રાખે. હાલો હે ને ફટાફટ ડિઝાઇન કરી લઈએ. તો અટાણે હે ને 6:30 થયા, મમ્મી બેહે ગઈ ખાવા. મમ્મીને ઉતામર અગડી સર્વિસ વાળા તેડવા આવી છીએ. અમાર રોટલી સાય ને હે ને રીંગણા ને બટાટાનું શાક ને મી હે ને નખું કર્યા. જવો આમાં હરખા નથી દેખાતા, ફોકસ નથી થતું. જવો મમ્મી કર્યા, એ ફોનમાં વાત કરે, મમ્મી ખાય. તો હે ને તો હે ને હું તૈયાર થઈ ગઈ, બધું કામ થઈ ગયું. મમ્મી સુલાની કરી લીધી હતી
તો સુલાની કમ્પ્લીટ થઈ ગઈ હે ને ત્યાર થઈ ગયા એ સર્વિસ વાળાનો ફોન આવે એટલે ડાયરેક્ટ જવાનું હોય હું ફટાફટ ખાઈ લા પછી કાંઈ જઈને વાંધો નહીં રાતી પછી કંઈક કરી ગયું નાસ્તા પાણીનું અટાણ તો બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આજ જાજો કંઈ એટલો વિડીયો શૂટ નથી કર્યો મમ્મી ફોનમાં વાત કરે એટલી જાજો અંદર કે વિડીયો શૂટ નથી થઈ મમ્મીની નખું કરી દીધા ને મેં કર્યા હું હે ને બે ના નખુંના મમ્મીના નખનો ફોટો નથી પાડ્યો મારા નખનો ફોટો પાડ્યો તો હું હે ને લગાડી દઈશ સાઈડમાં તો તમે જોઈ લીજો ને કેવા કરે કોમેન્ટમાં કીજો ઇન્સ્ટાગ્રામમાં જે જોતા હે મારી રીલ્સ એની જે મારા ઇન્સ્ટાગ્રામમાં હે એની જોઈ જ લીધા હે ઓલરેડી મારા ફોટા આ વિડીયો આવી હે પહેલાં હતા ઇન્સ્ટામાં એ પોસ્ટ સ્ટેટસ મૂકી દીધું તો હે ને ફટાફટ ખાઈ લઈએ ખાઈને પછી કામ ધંધે ભાગવા માંડીએ મારો બાર ઠાવકું વાતાવરણ ઉપર ઓસળશે જો એક તો હે ને ફોકસ નથી થતો થયું જો થોડીક તબિયત ખરાબ છે ના એઠું હે ને કામ હાલે દરવાજો કરે આ પાસે પારખે એટલે વેરે પારખે તો પારખી જવાની વીતને તો આવતી તો જુલી બેન હશે તો હાલો હે ને હું ફટાફટ નાસ્તો કરલા સોરી નાસ્તો નહીં ફટાફટ હું હે ને વ્યારા કરીને કામ ધંધે ભાગવા માંડીએ ત્યાર થઈ ગયા સર્વિસવાળાને ફોન આવે એટલે ડાયરેક્ટ ને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો મેં ટ્રાય કરી બને એટલો વિડીયો શૂટ કરવાની કે કંઈ મસ્તની બને ગઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા નવા વિડીયોમાં કંઈ ભૂલ શૂટ થઈ તો માફ કરજો